ગુડ મોર્નિંગ. દેવ આપણા બાપ તરફથી તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને બધાને કૃપા તથા શાંતિ થાવ. પિતાનો પુષ્કળ આભાર માનું છું, કારણ કે આ અજાયબ જેવા પ્રભુ મંદિરમાં, ઐતિહાસિક પ્રભુ મંદિરમાં પ્રભુએ મને તક આપી વચન આપવાને માટે, ને એટલા માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. બંને પાળક સાહેબનો આભાર માનું છું, અને નાણાં સમિતિના પ્રમુખ, નાણાં સમિતિ, પાસ્ટેટ કમિટી, તમારા બધાનો હું પુષ્કળ આભાર માનું છું. હું ઘણા બધા ચર્ચોમાં વચનને સેવાના અર્થે જવાનું થાય છે, ને સંગીતનો જીવડો છું, એટલે ક્વાયરમાં વધારે રસ રાખતો હોઉં છું અને ક્વાયરને માર્ક કરતો હોઉં છું. કારણ કે ઘણીવાર કોમ્પિટિશન થઈ જતી હોય છે કે વગાડનારા અને ગાનારા એ બેની વચ્ચે હે ને ઘોઘાટ થઈ જતો હોય છે. પણ તમે બહુ સુંદર તમારું કોઓર્ડિનેશન છે, ને બહુ સરસ લેડીઝનો અવાજ, જેન્ટ્સનો અવાજ સેપરેટ સંભળાય છે. સંગીત બહુ જ વ્યવસ્થિત રીતે અવાજો દબાવતું નથી. સિસ્ટમ ઓપરેટ કરનાર ભાઈને અભિનંદન, બહુ સરસ ઓપરેટ કરી. સૂરનું ભાન છે મને, એટલે કહું છું, બરાબર. અને મજા આવી તમારા ગીતોથી, બળ મળ્યું, ઉત્તેજન મળ્યું. બીજું ઉત્તેજન મળ્યું, ઘણા બધા વડીલોને જોઉં છું, વડીલ ભાઈઓને, વડીલ બહેનોને, વડીલ પાળક સાહેબ આપણી મધ્ય છે. સાહેબ, તમને જોઈને બેનને ઉત્તેજન મળ્યું. એક કારભારી સાહેબ હમણાં આવ્યા હતા, કફનીને લેંગો પહેરીને, આ ઉંમરે પણ એક કારભારીનું કામ કરે છે. બાપરે, ગજબનું કામ. અને પ્રભુનો રિલેક્સ થઈને બેસવું, હો, ઘરે જવાનું ઉતાવળ થઈ ને. અને રવિવારે અઠવાડિયામાં એકવાર તો આવીએ છીએ આપણે, અને પછી ભાગવાની ઉતાવળ કરીએ. કેમનું ચાલે? શાંતિથી બેસજો, જવા નથી દેવાનો વહેલો તમને હું. મજા આવશે. અને પ્રભુનો પુષ્કળ. ઘેર જઈને તો ખાવાનું જ છે આપણે. અહીંયા બી સેમિનાર છે, જે આવશે એમને મળશે. પ્રભુનો આભાર માનું છું. ઘણી બધી વાતો હમણાં પાળક સાહેબ સાથે કરી, ત્યારે મને બહુ આશ્ચર્ય થયું કે આ મંડળી આત્મિક કામોની સાથે સાથે સામાજિક અને બૌદ્ધિક બાબતોને, મેડિકલ ક્ષેત્રે પણ બહુ બધી મદદરૂપ થઈ રહી છે બધાને, હે ને. હું હમણાં પૂછતો હતો કે આ ભૂખ્યાને ભોજન શું છે, એટલે સાહેબ કહે છે કે દર રવિવારે અમે આપીએ છીએ. અને મેડિકલ, તમે વ્હીલચેર ને આ ને તેને, લાખો રૂપિયાના પુસ્તકો અને નોટબુક્સનો તમારો પ્રોજેક્ટ ને બધું. આ મંડળી જીવંત હોવાની આ બધી નિશાનીઓ છે, હે ને. મંડળી જાગૃત છે, પોતાનું ધ્યાન નહીં પણ બીજાઓનું પણ ધ્યાન રાખે છે. અને એટલા માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. આ બધા કામોની સાથે સાથે એક બાબત ખાસ તમારે અને મારે જોવાની છે, અને એ તો છે આપણા અંગત જીવનો. આ બધા કામો બહુ જ સારા છે, પ્રભુને આ બધા કામો ગમે એવા છે, પણ આપણા અંગત જીવનોમાં જો તકલીફ હશે તો આ બધા કામોનો કોઈ મતલબ નથી. ને એટલા માટે અંગત જીવનો માટે આપણે બહુ સાવચેત રહીએ. આવો આપણે પ્રાર્થના કરીને પછી પ્રભુના વચનમાં જઈએ. પ્રભુ, અમે અમારી આંખો તમારી સમક્ષ ઊંચી કરીએ છીએ, કારણ કે સહાય કરનાર ઈશ્વર તમે છો. તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. અમારા હૃદયો તમે ખોલો, અમારા કાન તમે ખોલો, ને અમારા આત્માને પ્રભુ તમે ઢંઢોળો, એવું તમારી પાસે માગ્યા છે. આ સમય ઉપરથી, આ જગ્યા ઉપરથી, ને અમારી જાતો ઉપરથી તમામ અંધકારની સત્તાઓને ઈશ્વરના નામમાં હું તોડી નાખું છું. પ્રભુ, આ પછીનું અગુવાઈ તમને સોંપું છું. તમે દોરોને ચલાવો. પવિત્ર આત્માદેવ, તમે કબજો લો, ને મારા અબળ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય તેવું ખાસ માગું છું. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન. નાણાં સમિતિ અને પાળક સાહેબ અને નાણાં સમિતિના પ્રમુખ સર્વને હું અભિનંદન પાઠવું છું કે તેઓ આજે કારભારીપણાનો રવિવાર ઉજવી રહ્યા છે. કારભારીઓનું કામ એ અઘરું કામ છે અને મહત્ત્વનું કામ છે. કરોડરજ્જુ છે મંડળીની, નાણાં ઊભા કરવા પ્રભુને માટે અને મંડળીને માટે. એટલા માટે હું હૃદયથી તેમને વંદન કરું છું. કારભારીઓ ઘરે ઘરે ફરીને સેવા કરે છે, અને ઘણી બધી બાબતો, સારી અને નરસી બાબતોનો સામનો કરવો પડતો હોય છે. અને ઘણીવાર એપ્રિશિએશન થાય, ઘણીવાર ટીકા પણ થાય, ઘણીવાર આવકાર મળે, ઘણીવાર આવકાર ના મળે. અને એટલા માટે કારભારીઓ કામ કરે છે ત્યારે મંડળી તરીકે આપણે આપણા કારભારીઓને માટે પણ પ્રાર્થના કરવી જોઈએ, આપણી અંગત પ્રાર્થનાની અંદર. કારણ કે કારભારીઓ એ બહુ અગત્યનું કામ કરે છે. નાણાં ઉઘરાવાના કામની સાથે સાથે કારભારીઓ બીજા ઘણા બધા કામ કરી શકે છે. અને એ તો છે એક સારા કાઉન્સેલરનું કામ. તમે
પ્રાર્થનાના યોદ્ધા પણ બની શકો છો. ઘણા બધા મારા મમ્મી પણ કારભારી હતા અને એ દરેક જગ્યાએ પ્રાર્થના કરાવતા હતા. પ્રાર્થનાના યોદ્ધા બની શકો છો, સલાહ કરાવનાર તમે બની શકો છો, શાંતિ અને આનંદ વહેંચનારા અને મધ્યસ્થ પણ તમે બની શકો છો. પણ જો પ્રભુની બીકમાં જીવનાર કારભારી ના હોય તો શું થાય? એનાથી ઊંધું થાય, હે ને? ઝઘડા કરાવે, મંડળીમાં, કુટુંબમાં નિંદા, આ બધી બાબતો પણ જોવા મળતી હોય છે. અને એટલા માટે મેં તમને હમણાં જેમ કીધું એ પ્રમાણે અંગત જીવન એ બહુ જરૂરનું છે. અને તેથી જો હું કારભારી છું તો મારે મારા અંગત જીવનમાં એ બધી બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. સારું, પાળક સાહેબે મને જે આધાર વચન આપ્યું હતું એ તો 1 કોરિન્થી 4 અધ્યાય અને 2 કલમ. તમે 1 થી 5 કલમો આપણે વાંચી. અત્યારે આપણે 2 કલમ ઉપર મનન કરવાના છે અને સેમિનારમાં 1 કલમ પર મનન કરવાના છે. અને 1 કોરિન્થી 4 અધ્યાય અને 2 કલમમાં એવું લખે છે પાઉલ કે દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરી છે. ઇટ ઇઝ મસ્ટ. વિશ્વાસુ થવું એ જરૂરી છે. ને એટલા માટે આજનો મારો જે વિષય છે, સબ્જેક્ટ છે, એ તો છે કારભારી અને વિશ્વાસુપણું. કારભારી અને વિશ્વાસુપણું. 28 જાન્યુઆરીએ મેં જૈતુન જ્યુબિલી ચર્ચમાં કારભારીપણા પર સંદેશો આપ્યો હતો અને એ સંદેશાનો વિષય હતો કારભારી અને અંગત જીવન. આજનો જે વિષય છે એ પાર્ટ 2 છે. પેલો પાર્ટ 1 હતો. પાર્ટ 1 મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, તમે સાંભળી શકશો. અને આજનો જે વિષય છે તો કારભારી અને વિશ્વાસુપણું. ને આ ભક્તિ સભા પછી સેમિનાર થવાનો છે, એમાં પણ હું એક વચન લાવવાનો છું ને એ પણ કારભારી. એ પાર્ટ 3 છે અને એનો વિષય છે કારભારી અને દેવના મર્મો. કારણ કે 1 કોરિન્થી 4 અધ્યાય ને 1 કલમમાં પાઉલ એ કહે છે કે અમે દેવના મર્મોના કારભારી છે. એટલે કે એવા કયા મર્મો છે અથવા તો કયા મર્મના કારભારી આપણે બનવાનું છે એ બાબત આપણે એ વખતે જોઈશું. અત્યારે જ્યારે હું કારભારીની વાત કરીશ તો નાણાં ઉઘરાવનાર કારભારીઓની એકલા એમની જ વાત કરું એ નથી, પણ પાઉલ અહીં કહે છે કે દરેક કારભારીએ વિશ્વાસી હોવું એ જરૂરી છે. અને તેથી તમે જો પ્રભુના મંદિરની અંદર અથવા તો તમે કોઈ પણ જગ્યાએ તમે સેવા આપો છો, મંડળીની કોઈ પણ સેવાઓ સાથે તમે જો સંકળાયેલા છો તો તમે દેવની સેવાના કારભારી છો. અને પ્રભુનું વચન અહીં કહે છે કે દરેક કારભારીએ વિશ્વાસુ હોવું એ જરૂરી છે. જો તમે બાઇબલ જોશો તો આખું બાઇબલ ઈશ્વરના વિશ્વાસુપણાથી ભરેલું છે. દેવ આપણને વિશ્વાસુ છે એવી બધી ઘણી બાબતો આપણે જોઈએ છે. જૂના કરારમાં અસંખ્ય વાર પ્રભુનું વચન એવું કહે છે. પ્રભુના વચનમાં આપણે જોઈએ તો એ વિશ્વાસુપણું, ઈશ્વરનું વિશ્વાસુપણું ત્યાં પ્રગટ થાય છે. તેના સેવકો અને પ્રબોધકો અને પોતાના લોકોને માટે પ્રભુએ વિશ્વાસુપણું પોતાનું પ્રગટ કર્યું છે. નવા કરારમાં જુઓ તો 1 યોહાન 1 કલમ ને 1 અધ્યાય ને 9મી કલમ, 1 યોહાન 1 અને 9માં આ પ્રમાણે લખ્યું છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણા પાપ માફ કરવાને, અહીં કહે છે કે પાપ માફ કરવાને વિશ્વાસુ તથા ન્યાયી છે. દેવની વિરુદ્ધમાં પાપ આપણે કરીએ, દેવની આજ્ઞાઓ આપણે તોડીએ છીએ, પાપ કરીને દેવનું અપમાન અને દેવનો અનાદર આપણે કરીએ છીએ. અને પછી જ્યારે પાપ કબૂલાતની વાત આવે ત્યારે જાણે આપણે દેવ પર ઉપકાર કરતા હોય એમ તેના વિશ્વાસુપણાની વાત કરીએ છીએ. ઇટ ઇઝ રિડિક્યુલસ. પ્રભુ આપણને વિશ્વાસુ રહે એવી આપણી કોઈ હેસિયત જ નથી, આપણી એવી કોઈ લાયકાત જ નથી કે એ સર્વશક્તિમાન ઈશ્વર, એ સર્વસમર્થ ઈશ્વર, એ સર્વ સત્તાધીશ ઈશ્વર અને એ સર્વ સૃષ્ટિનો સર્જનહાર, જેને તમે અને હું કદી પામી શકતા નથી, જેને કદી પહોંચી શકતા નથી. અને આપણને એવો કોઈ હક જ નથી કે આપણે એવું વિચારીએ કે એ સર્વસમર્થ ઈશ્વર એ આપણને વિશ્વાસુ રહે. તો એની નમ્રતા છે, એ તો આપણા પ્રત્યે એનો પ્રેમ છે, એની ભલાઈ છે. અને એટલા માટે એ આપણને પ્રભુનું વચન કહે છે કે તે વિશ્વાસુ, આપણને વિશ્વાસુ તથા ન્યાયી છે. હકીકતમાં તો હું જો દેવનો સેવક, મારી જાતને ઈશ્વરનો સેવક કેવડાવતો, આપણે દરેક જણ
હું જ્યારે અહીંયા પ્રભુનો સેવક અથવા દેવનો સેવક, ઈશ્વરનો સેવક શબ્દ જ્યારે ઉચ્ચારું ત્યારે તમે અને હું જે તારણ પામેલા છે, વિશ્વાસી છે અને પ્રભુની સેવામાં જોડાયેલા છે એ સર્વને લાગુ પડે છે. અને એટલા માટે જ્યારે આપણે ઈશ્વરના સેવકો છીએ, આપણે એના બાળકો છીએ, ત્યારે આપણી ફરજ છે પહેલે કે આપણે એને વિશ્વાસુ રહીએ. આપણો વિષય છે કારભારી અને વિશ્વાસુપણું. આપણું વિશ્વાસુપણું એ વધારે જરૂરી છે, કારણ કે આપણે એના દાસ છે, એના ચાકર છે, એના સેવક છે, એના કારભારી છે. માલિક વિશ્વાસુ રહે એવું જનરલી ના હોય. દાસ અને સેવક એ વિશ્વાસુ રહે માલિકને. કારભારી ધણીને વિશ્વાસુ રહે. ધણી કારભારીને વિશ્વાસુ હોય એવું આપણે એક્સપેક્ટ ના, એ રહે તો એ એની ભલમનસાઈ છે, પણ આપણે એમ કહીએ કે ના એ વિશ્વાસુ, આપણે તો એના અધીન રહેવાનું. એના વિશ્વાસુપણા તરફ આપણાથી જોવાય પણ નહીં. એ તો ઓછી ઉલટા ચોર કોટવાલ કો દંડે એવી વાત થઈ ગઈ હે ને. અને એટલા માટે આપણે વિશ્વાસુ રહેવું એ બહુ જરૂરી છે. ચાકર તરીકે, દાસ તરીકે, સેવક તરીકે, કારભારી તરીકે તમારી ને મારી પહેલી ફરજ અને જવાબદારી એ છે કે આપણે વિશ્વાસુ રહીએ. અને એટલા માટે પાઉલ અહીંયા કે કલમમાં કહે છે કે દરેક કારભારીએ વિશ્વાસુ હોવું એ જરૂરી છે. એટલે પહેલાં અહીંયા બે બાબતો છે, એક તો કારભારી અને બીજું વિશ્વાસુપણું. કારભારી અને બીજું વિશ્વાસુપણું. આપણે કારભારી કોને કહેવાય અથવા તો કારભારી એટલે શું એ જોઈએ, અને પછી વિશ્વાસુપણું એટલે શું એ આપણે જોવાના છે. કોને કહેવાય કારભારી? બોલજો, હું એકલો બોલવાનો નથી. કારભારી કોને કહેવાય? નાણાં ઉઘરાવે એની વાત નથી કરતો, પણ કારભારી જનરલી કોને કહેવાય? હા, ઊભો રહી જશે, હું પછીથી મોડું થશે. કારભારી કોને કહેવાય? જવાબદારી. યસ, વેરી ટ્રુ. જવાબદારી સોંપી હોય ને જે નિભાવે, બરાબર, એને કારભારી કહેવાય. એટલે કે જવાબદારી કોઈએ સોંપી છે, કોઈક છે કે જેણે વહીવટ સોંપ્યો છે હે ને. જે પણ બાબત મારી પોતાની નથી, બીજાની માલિકીની છે, અને તેનો વહીવટ અને તેનો કારભાર કરવાની જવાબદારી કે એ બાબત મને જ્યારે સોંપવામાં આવી છે ત્યારે એ જેણે મને સોંપી છે એને જે ઈચ્છા છે એ પ્રમાણે હું એ જવાબદારી નિભાવું, ત્યારે હું એ બાબતનો કારભારી થયો એવું કહેવાય. બીજાની માલિકીની વસ્તુ કે બાબતની દેખરેખ રાખવાની, તેની સંભાળ રાખવાની અને તેની વૃદ્ધિ કરવાની જવાબદારી એ કારભારી છે. એટલે કે એ કારભારીપણું થયું. અને માથી 25 આપણે બહુ પ્રખ્યાત છે. 14મી કલમથી જો તમે આગળ જોશો ત્યાં આગળ, તો માલિક પોતે ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિનો કારભાર તેઓને સોંપે છે. હવે જે સંપત્તિનો કારભાર તેમને સોંપવામાં આવ્યો છે એ માલિકની છે, કારભારીની નથી. અને સંપત્તિનો માલિક એક દિવસ પાછો આવવાનો છે. આ બાબત યાદ રાખજો કે જે સંપત્તિ તમને ને મને મળી છે એ માલિકની છે, અને માલિક એક દિવસ એ આવવાનો છે એનો હિસાબ લેવાના માટે. વી આર અકાઉન્ટેબલ ટુ ગોડ. વી આર રિસ્પોન્સિબલ ટુવર્ડ્સ ધ થિંગ હી હેઝ ગિવન ટુ અસ. એણે જે આપણને બાબતો આપી છે, જે વસ્તુ આપણને આપી છે કારભાર કરવાને માટે, એની માટે આપણે અકાઉન્ટેબલ છે. આ પૃથ્વી ઉપર આપણે કશું જ લઈને આવ્યા નહોતા, ખાલી હાથે આવ્યા હતા, અને કશું જ લઈને જવાના નથી, ખાલી હાથે જ જવાના છે. એટલે હું આવ્યો ખાલી હાથે આવ્યો ને અહીંયા જે બધું મને મળ્યું એ મારું નથી, એ જે માલિક છે ને ઉપર એનું છે. અને એ મારી પાસે જે બધું છે એ એનું છે ને એનો કારભાર એણે મને આપ્યો છે. છેલ્લા દિવસે હું મરીશ ને ત્યારે બધું અહીંયા જ મૂકીને જવાનું છે. પછી એ કારભાર એ બીજા કોઈને આપશે, અને પછી મારે એને જવાબ આપવા જવું પડશે કે શું કર્યું તે. આ હકીકત છે. એટલે મનમાં તુમાખી લઈને ફરતા હોઈએ, મનમાં મદ લઈને ફરતા હોઈએ કે મારું આ ને મારું તે, અને હું તો આમ કરી નાખું ને તેમ કરી નાખું, કશું કોઈ માયનો લાલ અહીંથી એક કાળી પૈસી લઈને ગયો નહીં. એટલે ડખા કરવા નહીં અહીં આગળ આ પૃથ્વી પર. વિશ્વાસુ થઈને પ્રભુ કહે છે, પ્રભુનું વચન કહે છે, પાઉલ શું કહે છે, દરેક કારભારીએ વિશ્વાસુ થઈને રહેવું. એટલે વિશ્વાસુપણું પ્રભુ માગે છે. ગીતશાસ્ત્ર 24 અને 1 કહે છે કે પૃથ્વી તથા તેનું સર્વસ્વ
યહોવાના છે. આ શબ્દો ત્યાં લખેલા છે. આ જમીનનો ટુકડો મારો નથી, હું જ્યાં ઘરમાં રહું છું એ મકાન મારું નથી, એ જમીન હું લાયો ક્યાંથી? એ તો યહોવાની છે. અને એટલા માટે કોઈની જમીન પચાવી પડવા માટે કંઈ મગજમારી કરતા હોય તો મૂકી દેજો, હે ને? એ તો યહોવાની છે. કદાચ હું મારા પૈસાના જોરે, મારા સત્તાના જોરે કે મારી લાગવગના જોડે હું પચાવી પણ લઈશ, પણ એનો કારભારનો જવાબ તો મારે આપવો પડશે. આવશે અને પૂછશે કે શું કર્યું. તારે અઘરું થઈ જશે. અને પછી કે જે પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેમાં રહેનારા પણ તેના છે, આપણે પણ તેના છે. હું મારો પોતાનો નથી. મારા પોતાનાને હું મારા પોતાનો જો હું એમ કહું કે આ હું એ મારી માલિકીનો મારા પોતાનો ના, ભાઈ. તને બનાવનાર ઈશ્વર છે. અને એટલા માટે ઈશ્વરને મહિમા મળે. આ કારભારીની જે જવાબદારી પાઉલ કહે છે એ તો વિશ્વાસુ થવાની છે. એટલે જ્યારે તમે જો શાંત સમયની અંદર બેસીને આંખ મીચીને વિચારશો ને કે તમારું શું છે, ત્યારે આપણને ખબર પડશે કે મારું કશુંય નથી, કશુંય નથી મારું. બધો કારભાર એણે મને આપણે તો ફક્ત ચાકર છે, આપણે તો દાસ છીએ, આપણે તો પ્રભુ છે, આપણે માલિક નથી. માલિક તો ઈશ્વર છે. અને એક દિવસ માલિક પાછો આવશે અને તેણે આપણને સોંપેલી મિલકત અને સંપત્તિનો કારભાર આપવો પડશે. ને એટલે માર્કથી 25 અને 19 એ પ્રમાણે લખ્યું છે કે લાંબી મુદત પછી તે ચાકરોનો ધણી આવે છે ને તેની પાસેથી હિસાબ લે છે. આ પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિ પ્રભુને હિસાબ આપ્યા વગર રહેશે એવું નથી. ગમે તેવો ચમરબંધી હોય પણ એણે એકવાર કહે છે કે ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે. આ પ્રભુનું વચન કહે છે, હિસાબ આપવો પડશે. અને રૂમી 14 અને 10 લખ્યું છે કે આપણે સર્વને દેવના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે. એ જ પ્રમાણે બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 10મી કલમમાં તો એનાથી વધારે ગંભીર અને ભયંકર બાબત લખે છે. અને એમાં તો કહે છે કેમ કે દરેકે, જો શબ્દો સાંભળજો, કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણે સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે. શરીરમાં રહીને, એટલે આ શરીર પણ મારું નથી. હું જે છું એ તો મારો આત્મા છે. એ મારા આત્માએ આ શરીરમાં રહીને જે ભલું ભૂંડું કર્યું હશે એનો હિસાબ આપવાને માટે ખ્રિસ્તના ન્યાયાસન, એનો કારભાર, આ શરીરનો કારભાર કરવા કેવી રીતે મેં કર્યો છે એનો હિસાબ આપવાને માટે જે ભલું કે ભૂંડું એને માટે કે છે કારભાર, એ મારા માલિકની આગળ મારે ઊભા રહેવું પડશે. અને તેથી પાઉલ કહે છે કે દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરી છે. હવે વિશ્વાસુપણું એટલે શું? વિશ્વાસુ એટલે શું? કારભારીનું આપણે અર્થ સમજ્યા કે મારું નથી પણ માલિકનું છે અને મારે એને સંભાળવાનું છે, એની વૃદ્ધિ કરવાની છે, એનો સાચો અને સારો વહીવટ કરવાનો છે અને એનો જવાબ મારે એને આપવાનો છે. એટલે કારભારીપણું, એટલે કારભાર. હવે વિશ્વાસુપણું શું એ આપણે જોઈએ. માર્કથી 25 14-30 વાંચશો તો ત્યાં જ્યારે માલિક લાંબા સમય પછી પાછો આવે છે ત્યારે ચાકરોનો હિસાબ લે છે. ત્યારે જે ચાકરોએ પોતાને સોંપવામાં આવેલા તાલંતોનો યોગ્ય કારભાર કર્યો, એવા 2 ચાકરો હતા કે જેમણે યોગ્ય કારભાર કરીને માલિકને ડબલ કરીને પાછું આપ્યું. ત્યારે માલિક એ બંને કારભારીઓને માટે શું શબ્દો વાપરે છે ખબર છે? શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છું, હું તને ઘણા પર ઠેરવીશ. અને કહે છે તું તારા પ્રભુના આનંદમાં પેસ. જ્યારે તમે કે હું પ્રભુએ આપણને સોંપેલા કામ પૂરી નિષ્ઠાથી, પૂરી જવાબદારીથી અને પૂરી ઈમાનદારીથી યોગ્ય કારભાર કરીએ છીએ ત્યારે જ આપણે વિશ્વાસુપણું જાહેર કર્યું અથવા તો સાબિત કર્યું એવું કહેવાય. માલિકના કામને પૂરી ઈમાનદારીથી, નિષ્ઠાથી, જવાબદારીથી, મહેનતથી, સફળતાથી જો કારભાર કર્યો હોય ત્યારે એ વિશ્વાસુપણું કહેવાય. ત્યારે એ વ્યક્તિ વિશ્વાસુ, ત્યાં આગળ એની માટે શબ્દ વાપરવામાં આવે છે. આળસુ, બેમાન, ગદ્દાર, છેતરપિંડી કરનાર ચાકર પોતાના માલિકને કદી પણ વિશ્વાસુ હોઈ શકે નહીં. પછી ભલે હું રેગ્યુલર દેવળમાં આવતો હોય, પછી ભલે હું કોઈ કમિટીમાં સભ્ય હોય, પછી ભલે હું MTIની અંદર ડાયરેક્ટર હોય કે હું બેનેવલન્સ ટ્રેઝરર હોય કે હોદ્દાઓ મારા ગમે તે હોય, પણ મારા જીવનમાં જો હું મારા માલિકને વફાદાર નથી, હું ગદ્દાર છું, જીવનમાં છેતરપિંડીઓ કરું છું, તો બહાર તો કદાચ હું બહુ સારો વ્યક્તિ છું
પણ અંદરથી માલિકને ખબર છે કે આ નકામો ચાકર છે, આ દેખાડા કરનાર ચાકર છે. અને એટલા માટે નકામા ચાકરનું સ્થાન આ કલમોની અંદર શું બતાવ્યું છે ખબર છે? કહે છે કે જાઓ આ નકામા ચાકરને બહારના અંધકારમાં નાખી દો, ત્યાં રડવું અને દાંત પીસવું થશે. સાહેબ, એ બહુ ભયંકર બાબત છે. રડવું ને દાંત પીસવું આપણે ખાલી સાંભળી લઈએ છીએ, પણ કલ્પના કરજો, ક્યારે એવું દાંત પીસીને કદી રડ્યા છો તમે? એ સમયો નથી આવ્યા. પ્રભુનો આભાર માનો. જ્યારે દાંત પીસીને રડવાનું આવે ને ત્યારે બહુ ભયંકર આત્માની વેદના હોય છે, કારમી વેદના હોય છે. તમને કોઈ પકડીને અગ્નિના ભઠ્ઠા પર આમ બેસાડી દે અને હલવા ના દે ને ત્યારે આમ રડવું ને દાંત પીસવું થઈ જાય ત્યાં આગળ, કે તમારાથી હલાતું નથી, ચલાતું નથી અને પેલું સળગી રહ્યું છે. અને ત્યાં એક પરિસ્થિતિ હશે નકામા ચાકરની માટે. વિશ્વાસુ ચાકર બનજો જીવનમાં, નકામા નહીં. નકામા બનશો તો દૈહિક બાબતો, જગિક બાબતોના લાભ બહુ મળશે, હે ને. અહીંયા બધું, પણ અહીંયા કશું નાગા આવ્યા છે અને નાગા જ જવાના છે, કશું લઈને જવાના નથી. એટલા માટે પાઉલ સ્પષ્ટપણે કહે છે કે કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરી છે. ઇટ ઇઝ મસ્ટ, એ કમ્પલસરી છે. અને પૂરી નિષ્ઠાથી, સત્યતાથી, ઈમાનદારીથી જિંદગીનો કારભાર કરવાનો છે. ઘણા બધા ક્ષેત્રોમાં આપણે કારભાર જીવનમાં કરવાનો છે. આપણને પ્રભુએ જો મોટામાં મોટો કારભાર સોંપ્યો હોય આ પૃથ્વી ઉપર, તો કયો કારભાર? કયો કારભાર? સૌથી મોટો કારભાર આપણને માણસ તરીકે સોંપ્યો હોય કયો કારભાર? તમારા ને મારા જીવનનો કારભાર. મને મારા જીવનનો કારભાર ઈશ્વરે સોંપ્યો છે. હું મારા જીવનનો કારભાર કેવી રીતે કરું છું એનો હિસાબ મારે આપવો પડશે. ને એટલા માટે થોડા મુદ્દા. સમયનો કારભાર, મારા જીવનની અંદર હું સમય કેવી રીતે પસાર કરું છું, કોની સાથે પસાર કરું છું, કેવો સમય પસાર કરું છું. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાયા માણસની પેઠે વર્તો. અને સમયનો શું કરો? દુરુપયોગ નહીં. આપણે સમયનો કેટલો દુરુપયોગ કરે છે, મોબાઈલ લઈને, ગોસિપમાં, ક્યાંક છાન ગપત્યા કરવામાં, ક્યાંક ખોટી ખોટી બાબતો કરવામાં. અને સમયનો દુરુપયોગ નહીં, પણ બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. અને સમયમાં વિશ્વાસુપણું આપણે રાખવાનું છે. અને જિંદગીમાં તમારા આચરણોમાં વિશ્વાસુપણું. હું મારું આચરણ જીવનમાં કેવું રાખું છું એનું વિશ્વાસુપણું. પહેલો પિત્તર 1 અધ્યાય 13-16 કલમ, આચરણમાં વિશ્વાસુપણું. પહેલો પિત્તર 1 અધ્યાય 13-16 કલમમાં કહે છે, આજ્ઞાંકિત છોકરા જેવા થાવ અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસનાની રૂએ ન વર્તો. તારણ પામ્યા પહેલાં પ્રભુનું, આપણા જીવનની અંદર પ્રભુને સ્વીકાર્યા પહેલાં પાપમય જીવન જીવતા હતા, પાપ સાથે વણાઈ ગયેલા હતા, પાપ આપણને ખૂંચતું નહોતું. જો હું તમને એક વસ્તુ કહું, તમારો માહિલો મરી નથી ગયો, એટલે કે તમારો આત્મા હજુ જીવંત છે. તમે પવિત્ર આત્મા, તમે ઈશ્વરના બાળક છો, એનું જો તમારે સાબિતી જોઈતી હોય ને તો તમને કોઈક પાપ કરતા હૃદયમાં ખૂંચશે. તમને એમ થશે કે ના યાર, આ મારાથી નહીં થાય, યાર મારા પ્રભુને નહીં ગમે. આવું જો થાય ને તો હાલેલુયા કહેજો, પ્રેઝ ધ લોર્ડ કહેજો, કારણ કે પ્રભુનો આત્મા તમારામાં છે. પણ જો પાપ કરતા તમને જરા પણ સંકોચ ના થાય તો અફસોસ, કારણ કે પાપ સાથે વણાઈ ગયા છો, ખૂંચતું નથી. માલિકને બાઇબલ કહે છે કે તેઓએ તેના સામર્થ્યને અને તેના અધિકારને તુચ્છ ગણ્યો. આપણે માલિકના અધિકારને તુચ્છ ગણીએ છીએ. અને એટલા માટે આચરણની અંદર વિશ્વાસુપણું રાખવું એ બહુ જરૂરી છે. પાપ કરતી વખતે તમારો આત્મા તમને ડંખતો નથી તો તમારામાં પવિત્ર આત્મા નહીં પણ બીજો કોઈ આત્મા રાજ કરે છે. આ હકીકત છે. અને એટલા માટે શું કહે છે? 1 પિત્તર 1 અધ્યાય 13-16 કલમમાં કહે છે, આજ્ઞાંકિત છોકરા જેવા થાવ અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસનાની રૂએ ન વર્તો, પણ જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાવ. દેવળમાં આવો ત્યારે જ પવિત્ર થાય એવું નહીં. ભક્તિ સભામાં જાઓ, પ્રાર્થના મિટિંગોમાં જાઓ, કોઈ મરણમાં જાઓ ત્યારે પવિત્ર થાવ એવું નહીં. પણ કહે છે કે સર્વ પ્રકારના આચરણમાં. એનો અર્થ એ થયો કે મને કોઈ જોવે છે કે મને કોઈ જોતું નથી,
છતાં પણ હું જે કંઈ પણ કરું છું એમાં મારે માલિકને વિશ્વાસુ રહેવાનું છે, પવિત્ર રહેવાનું છે. અને એટલા માટે પવિત્રતામાં વિશ્વાસુ, આચરણમાં વિશ્વાસુ બીજી બાબત. અને ત્રીજી બાબત જે છે કે જે જિંદગીમાં તમારા શરીરોની પવિત્રતામાં વિશ્વાસુ થાવ. આપણું શરીર, રૂમી 12:1 કહે છે કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. આપણા શરીરોનું પવિત્ર અર્પણ. 1 કોરિન્થી 6:19-20, 1 કોરિન્થી 6:19-20 કહે છે, તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? જ્યારે હું પ્રભુનો સેવક મારી જાતને કહું છું, જ્યારે હું વિશ્વાસુ કહું છું, પ્રભુનું બાળક હું કહું છું, જ્યારે હું મંડળીની અંદર અલગ અલગ કમિટીઓમાં ભાગ લઉં છું, મંડળીમાં હું સેવા બજાવું છું, ત્યારે હું ઈશ્વરના બાળક તરીકે મને એ ખાતરી હોવી જોઈએ કે મારામાં પવિત્ર આત્માની હાજરી છે. અને એટલા માટે અહીંયા વચન કહે છે કે તમારામાં, તમારું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે, એ શું તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે. મેં હમણાં જ તમને કીધું કે હું પોતાનો નથી, મારો માલિક બીજો કોઈ છે. મને તો મારો કારભાર, મારી જિંદગીનો કારભાર, હું તો મારી જિંદગીનો કારભારી છું. મારે મારું જીવન સારો કારભાર, સારો વહીવટ કરીને ચલાવવાનું છે. અને એટલે કહે છે કે તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીરો વડે દેવને મહિમા આપો. અને શરીરો વડે દેવને મહિમા કેવી રીતે આપી શકાય? શરીરને લક્ષ સાબુથી નવડાય ધોવડાઈને પાવડર પફ કરીને, હે, વ્યભિચાર, બીજા બધા પાપ બાઇબલ કહે છે કે શરીરની બહાર છે, વ્યભિચાર શરીરની અંદર છે. એ પ્રેક્ટિકલ વ્યભિચાર હોય કે માનસિક વ્યભિચાર હોય. પોર્નોગ્રાફી, તમાકુ, સિગરેટ, બીડી, વ્યસનો, શરીરોને અભડાવતી બાબતો કે જે તમને ગુલામ બનાવી દે છે. સવારે બીડી પીધા વગર તો ટોયલેટ જવાય જ નહીં. અને આ બીડીના ધુમાડાને ત્યાં હું લાગે વળગે યાર. એ માનસિક ગુલામી છે. શરીરોને કબજો લઈ લીધો છે. તમારું ને મારું શરીર તો પવિત્ર આત્માનું મંદિર છે, એને બીડીના ધુમાડાથી ભરી દીધું. તમારા શરીરો વડે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવ. ચોખ્ખી વાત, વચન પ્રમાણેની વાત, કે તમારા શરીરોને તમે કહે છે એ તમારા શરીરો વડે દેવને મહિમા આપો, કેમ કે તમે કારભારી છો તમારા શરીર. એટલે શરીરનું પવિત્રીકરણ, એમાં તમારે વિશ્વાસુ રહેવાનું છે. તમે અને હું જ્યારે કારભારી છીએ ને, ત્યારે તમારા જીવનના કારભારી આપણે જ્યારે છે ને, ત્યારે આપણો કારભારનો ન્યાય એ તમારા ને મારા વિશ્વાસુપણા ઉપર થશે. તમને ને મને કેટલા તાલંતો આપવામાં આવ્યા છે, કેટલી ગિફ્ટ્સ આપવામાં આવી છે, મેં કેટલા સામાજિક કાર્યો કર્યા, મેં કેટલાનું ભલું કર્યું, ને મેં કેવી કેવી હોદ્દાઓ શોભાયા, અને મેં ક્યાં ક્યાં સેવાઓ આપી, એ બધી બાબતો ઉપર તમારા ને મારા કારભારનો ન્યાય નહીં થાય. Steward will be judged according to their faithfulness of their stewardship. તમારા કારભારના વિશ્વાસુપણાના આધાર ઉપર તમારી અને મારો ન્યાય થવાનો છે કે હું કેટલો વિશ્વાસુ રહ્યો છું. જો 1 કોરિન્થી 4 અધ્યાય અને 1 થી 5 કલમો હમણાં આપણે વાંચી, અને હું બધું નહીં એમાં તમને સમજાવું, પણ મૂળ બાબત તમને સમજાવીશ. એમાં કહે છે 4th કલમ, જો કે હું પોતે પણ પોતાને કંઈ પણ વાતમાં દોષિત જાણતો નથી, તો પણ એથી હું ન્યાયી ઠરતો નથી, પણ મારો ન્યાય કરનાર તે પ્રભુ છે. માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી કંઈ નિર્ણય ન કરો, કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે અને હૃદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે, અને તે વેળા
દરેકના વખાણ દેવ તરફથી થશે. એ દરેક ગુપ્ત બાબત લાવશે ને મારા હૃદયમાં હું જે ઈરાદા અને ધારણાઓ કરું છું ને એ પણ પ્રગટ કરવામાં આવશે. અને જો મેં વિશ્વાસુ રહીને સારી બાબતો કરી હશે, સારો વહીવટ, સારો કારભાર કર્યો હશે, તો મારો વખાણ દેવ તરફથી થશે. અને નહીં કર્યો હોય તો નકામા ચાકરને એ સમયે દેવ અંધકારના ખાડામાં નાખી દેશે. જે કંપનીએ મને સારી નોકરી આપી, જે કંપનીના પગારથી મારું ઘર ચાલે છે, મારા ઘરનું ભરણ પોષણ ચાલે છે, જે કંપનીના પગારથી મારા બાળકો ભણી રહ્યા છે, એ જ કંપની સાથે હું બેઈમાની કરું, એમાં જ હું લાંચ રૂશ્વત લઉં અને કંપનીને નુકસાન પહોંચાડું અને એવા લાંચ લીધેલા પૈસા ઘરમાં લાવીને મારા કુટુંબને પણ પાપના ભાગીદાર બનાવું. જે સંસ્થાએ મને સેવાની તક પૂરી પાડી છે, એ જ સંસ્થામાં હું લૂંટફાટ કરું, એ જ સંસ્થાને હું બરબાદ કરી નાખું, એ જ સંસ્થાને માંથી હું નાણાં ચોરી લઈને મારું ઘર ભરું. એવા કારભારીને પછી એ ગમે તે હોય, એવા કારભારીને પ્રભુ અંધકારના ખાડામાં નાખશે. એ પ્રભુનું વચન કહે છે. અને એટલે પાઉલ કહે છે કે દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરી છે. દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરી છે. વિશ્વાસુપણાના આધાર ઉપર તમારો અને મારો ન્યાય થશે. ત્યાં આગળ કોઈ મારી અઢળક ધન દોલત અનીતિથી કમાયેલો મારો અબજો રૂપિયાનો એ કારભાર મને ત્યાં કોઈ કામ નહીં લાગે. એ મારી અનીતિની ધન દોલત જ મારી સામે ત્યાં સાક્ષી આપશે કે હા, એણે કર્યું હતું. એ પૈસા ભેગા કર્યા હોય એ મારી સામે સાક્ષી આપશે. એટલે જીવનમાં નીતિમત્તાથી ચાલવું, ઈમાનદારીથી ચાલવું એ બહુ જરૂરી છે. જો તમે પ્રભુના બાળક છો તો, જો તમે પ્રભુના સેવક છો તો, જો તમે પ્રભુના દાસ છો તો, જો તમે એમ કહો છો કે હા હું વિશ્વાસુ વ્યક્તિ છું, તો બાઇબલ એવું કહે છે કે દરેક વિશ્વાસી વ્યક્તિએ વિશ્વાસથી ચાલવું, દરેક કારભારીએ વિશ્વાસથી ચાલવું, દરેક પ્રભુના સેવકે વિશ્વાસથી ચાલવું એ બહુ જરૂરી છે. વિશ્વાસુપણું પ્રભુ આપણી પાસે માગે છે. પૃથ્વી પરનું બાઇબલ કહે છે કે પૃથ્વી પર તમારે સારું દ્રવ્ય એકઠું ન કરો, પણ આકાશમાં તમારે સારું દ્રવ્ય એકઠું કરો. અને આકાશમાં દ્રવ્ય એકઠું કરવાનો એક જ કારગર ઉપાય, અને એ તો વિશ્વાસુપણું. એ આપણું વિશ્વાસુપણું. તમે જેટલું આ પૃથ્વી ઉપર ઈમાનદાર રહીને વિશ્વાસુપણું જેટલું તમે કરશો, એટલું આકાશમાં આપણી માટે દ્રવ્ય એકઠું થશે. બાકી દ્રવ્ય લોભ, એ તો આ પૃથ્વી પરનો દ્રવ્ય લોભ, એ તો બાઇબલ એવું કહે છે કે સઘળા પ્રકારના પાપનું મૂળ છે. એ દરેક પાપનું મૂળ છે. કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, બાઇબલ સ્પષ્ટ કહે છે. કારણ કે તે બીજા પર એક પર પ્રેમ કરશે અને બીજા પર દ્વેષ કરશે. તે એકના પક્ષનો થશે અને બીજાના વિરુદ્ધનો થશે. અને એટલા માટે દ્રવ્યની અને દેવની ચાકરી તમારાથી કરે. દ્રવ્ય પ્રભુ આપે છે, દ્રવ્ય પ્રભુ આપે છે. બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે ધન, આબરૂ અને જીવન એ યહોવાના ભય અને નમ્રતાના ફળ છે. ધન પણ ઈશ્વર આપે છે, ઇજ્જત અને આબરૂ પણ ઈશ્વર આપે છે, અને સારું જીવન પણ ઈશ્વર આપે છે. પણ એ નમ્રતા અને દેવનો ભય એટલે વિશ્વાસુપણું એના ફળ છે. પણ અનીતિથી કમાયેલો પૈસો એ તમને ધન તો મળશે, પણ ઇજ્જત નહીં હોય, ખાલી ઇજ્જત હશે. બહાર લોકો કહેશે સાહેબ સાહેબ, પણ ઊંધા પડશો ને એટલે કહેશે કે ચોર છે. ઇજ્જત નહીં હોય. અને જીવન તો આઈ ડોન્ટ નો કેવું હશે. અને એટલા માટે વિશ્વાસુ રહેવું એ બહુ જરૂરી છે. એવું પાઉલ અહીં આગળ કહે છે. 1 યોહાન 5:3 તમે દેવ પર પ્રેમ રાખો છો કે નહીં, એ બાબત ખાસ અહીંયા લખવામાં આવી છે. જો તમારે વિશ્વાસુ રહેવું હોય, તમારે ઈશ્વરને, હું તમને એક ફોર્મ્યુલા બતાવું છું. તમારે ઈશ્વરને વિશ્વાસુ રહેવું હોય તો તમારે એની સાથે અંગત સંબંધ બાંધવો પડે. ઓળખાણ નહીં. મોદીને આપણે બધા ઓળખીએ છીએ ને આપણે મોદીને, પણ મોદી સાથે સંબંધ છે? ઓળખાણ અને સંબંધ એ બે વસ્તુ જુદી છે. ઈશ્વરને ઓળખવો અને ઈશ્વર સાથે અંગત સંબંધ બાંધવો, અંગત સંબંધ હોવો એ બહુ જરૂરી છે. અને જો તમારે ઈશ્વર સાથે અંગત સંબંધ બાંધવો હોય તો તમારે તેને પ્રેમ કરવો પડે. અને તમે દેવને પ્રેમ કરો છો એવું ક્યારે કહેવાય? બાઇબલ પ્રમાણે તમે દેવને પ્રેમ કરો છો એવું ક્યારે કહેવાય? કોઈ કહેશે? હા, યસ,
આજ્ઞાઓ પાડે તો કે છે કે તમે દેવ પર પ્રેમ કર્યો એવું કહેવાય. જો 1 યોહાન 5:3 એમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે. 1 યોહાન 5:3 કહે છે, કેમ કે આપણે દેવની આજ્ઞાઓ પાડીએ એ જ દેવ પરનો પ્રેમ છે. દેવની આજ્ઞાઓ પાડવી એટલે તેને વિશ્વાસુ રહેવું. માલિકે જે કીધું છે એ જ કરવું. એના ઇન્સ્ટ્રક્શન, એનાથી વધારાનું કશું નહીં. એ વિશ્વાસુપણું. અને જ્યારે ચાકર માલિકનું કહેલું કરે છે ત્યારે તેની આજ્ઞા પાડે છે. અને એની આજ્ઞા જ્યારે પાડે છે ત્યારે એ એને વિશ્વાસુ રહે છે અને ત્યારે એ એમ કહેવાય કે એને પ્રેમ કરે છે. જો 1 યોહાન 2 અધ્યાય કાઢો. 1 યોહાન અને 2 અધ્યાય અને 3 થી 3 કલમથી. 1 યોહાન 2 અધ્યાય 3 કલમમાં કહે છે, જો આપણે તેની આજ્ઞાઓ પાડીએ તો એ ઉપરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. આજ્ઞા પાડીએ તો અંગત રીતે ઓળખીએ છીએ. અને પછી કહે છે, જે કહે છે કે હું તેને ઓળખું છું પણ તેની આજ્ઞા પાડતો નથી તે કેવો છે? બાઇબલ શું કહે છે? તે જુઠ્ઠો છે. હું પ્રભુનો સેવક કહેવડાવું, હું પ્રભુનું બાળક કહેવડાવું, હું મને વિશ્વાસી કહેવડાવું અને હું એમ કહું કે હું પ્રભુને ઓળખું છું, પણ મારા અંગત જીવનની અંદર હું ગમે તે લાહરિયા વેડા અને ગમે તેવું ભ્રષ્ટ જીવન જીવતો હોય, બહાર તો હું તમને બહુ સારો બતાવી રહ્યો છું, પણ મારા અંગત જીવનમાં જો હું ખરાબ જીવન જીવતો હોય અને હું એમ કહું છું કે હું પ્રભુને ઓળખું છું, તો બાઇબલ શું કહે છે? હું કેવો છું? જુઠ્ઠો સેવક છું. હું જુઠ્ઠો છું. આ બાઇબલ કહે છે. અને કહે છે કારણ કે તેનામાં સત્ય નથી, પણ જે કોઈ તેનું વચન પાળે છે તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. આ ગજબની બાબત છે. જે તેનું વચન પાળે છે તેનામાં દેવ પરનો પ્રેમ સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છીએ. હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ તે જ પ્રમાણે ચાલવું જોઈએ. આ પ્રેમ છે. પ્રભુ કેવી રીતે ચાલ્યો? ઈસુ કેવી રીતે ચાલ્યો? જો હું એમ કહું છું કે હું દેવને પ્રેમ કરું છું તો હું એની આજ્ઞા પાડીશ. કારણ કે બાઇબલ એવું કહે છે કે આજ્ઞા પાડો તો તમારો પ્રેમ પ્રદર્શિત થાય. જો દેવે આપણા પર એટલો બધો પ્રેમ કર્યો કે એણે પોતાનો દીકરો આપ્યો, એકાકી જનિક. એટલે દેવે પોતાનો પ્રેમ પ્રગટ કરી દીધો આપણા પર, સાબિત કરી દીધો કે મારો એકનો એક દીકરો હું આપી દઉં છું. દીકરાએ પોતાનો પ્રેમ આપણી ઉપર કેવી રીતે સાબિત કર્યો? તો કહે છે કે ફિલિપી 2:5 કલમથી આગળ શું કહે છે? પોતે દેવના સ્વરૂપમાં સમાન હોવા છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં, પણ કહે છે કે માણસના આકારમાં, દાસના આકારમાં પ્રગટ થઈ અને કહે છે કે માણસ બનીને આવ્યો અને અને શું કહે છે કે મરણને, હા વધસ્તંભના મરણને તેણે સહન કર્યું. એટલે ઈસુએ પણ તમને પ્રેમ કરે છે એવું સાબિત કરી આપ્યું. પોતાનું લેવલ છોડીને આપણા લેવલ, દાસના, માલિક દાસ બની ગયો. અરે પ્રેમ કરે છે તમને એટલે બની ગયો. એણે તો સાબિત કરી દીધું. દેવે પણ સાબિત કરી દીધું, દીકરાએ પણ સાબિત કરી દીધું. હવે વારો તમારો ને મારો છે. અને આપણે સાબિત કરવાનું કે છે એક જ બાબત કે છે કે જો તમે તેની આજ્ઞા પાડો તો તમે તેને પ્રેમ કરો છો. અને બાઇબલ કહે છે કે તેની આજ્ઞાઓ ભારે નથી. તેની આજ્ઞાઓ ભારે નથી. અને આપણે જ્યારે પ્રેમ કરીએ એને, ત્યારે આપણે એની આજ્ઞાઓ પાડીશું. આજ્ઞા જ્યારે પાડીશું ત્યારે કહેવાશે કે આપણે એને પ્રેમ કરે છે. એટલે દેવને વિશ્વાસુ રહેવું હોય તો તેની સાથે અંગત સંબંધ બાંધવો પડે. એની સાથે અંગત સંબંધ ત્યારે જ બાંધી શકો જ્યારે તમે એને પ્રેમ, આ સિક્વન્સ સમજો, આ ક્રોનોલોજી તમે સમજજો. અને શું કહે છે? જ્યારે તમે અંગત સંબંધ ત્યારે જ બાંધી શકો જ્યારે તમે તેને પ્રેમ કરતા હોય. તમે એને પ્રેમ કર્યો ત્યારે જ કહેવાય જ્યારે તમે તેની આજ્ઞાઓ પાડતા હોય. અને જો તમે તેની આજ્ઞાઓ પાડો છો એનો અર્થ એવો થયો કે તમે તેનો આદર કરો છો, તમે તેને માન આપો છો. અને જો તમે તેને માન આપો છો તો એ જે રીતે ચાલ્યો એ જ પ્રમાણે તમે ચાલશો. અને જો એ જે રીતે ચાલ્યો એ જ પ્રમાણે જો તમે ચાલશો તો તમે પવિત્ર જીવન જીવશો. તો તમારું જીવન પવિત્ર હશે. અને તમે પવિત્ર જીવન જીવવાને માટે તમારે ઘણા બધા સેક્રિફાઈસ આપવા પડશે. તમારી પોતાની ઈચ્છાઓને, બાપ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. તમને જે ગમતું હશે એ છોડવું પડશે. બાઇબલ કહે છે કે આ જગતના વાના ઉપર કે 1 યોહાન 2 અધ્યાય 15-17 કહે છે કે જગત અથવા જગતના વાના ઉપર પ્રેમ ન રાખો. જે કોઈ જગત પર પ્રેમ રાખે તો તેમાં
તેનામાં પિતા પરનો પ્રેમ નથી, કેમ કે જગતમાં જે સર્વ છે એટલે કે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. સાચો સેવક, સાચો કારભારી એ પોતાના માલિકની ઈચ્છા પૂરી કરે છે. અને પવિત્ર જીવન જીવવાને માટે તમારે તમારા ગમા અણગમાનું બલિદાન આપવું પડશે. તમારે તમારું શ્રેષ્ઠ એને આપવું પડશે. દેવની ઈચ્છા કોણ પૂરી કરી શકે? વિશ્વાસુ ચાકર, એ વિશ્વાસુ કારભારી એ દેવની ઈચ્છા પૂરી કરી શકે. જગત પર પ્રેમ રાખનાર નહીં. પવિત્ર જીવન જીવવા માટે જ્યારે તમે પ્રયત્ન કરો છો ત્યારે તમારા ગમા અને અણગમા એ તમારે છોડવા પડશે. દેવની ઈચ્છા પૂરી કરવાને માટે વિશ્વાસુ કારભારી તમારે સાબિત થવું પડશે. અને દેવ પર પ્રેમ રાખવાને બદલે જ્યારે આપણે જગતના વાનાઓ ઉપર પ્રેમ રાખીએ છીએ, એટલે કે દ્રવ્ય લોભ અને અનીતિ પર જ્યારે આપણે પ્રેમ રાખીએ છીએ ત્યારે આપણે દેવને વિશ્વાસવું કદી પણ થઈ શકતા નથી. દેવ પર જે પ્રેમ રાખતો નથી એટલે કે દેવને સામર્થ્યને અને તેના અધિકારને તુચ્છ ગણે છે એ નકામો ચાકર સાબિત થાય છે, એવું બાઇબલ સ્પષ્ટપણે કહે છે. અને બાઇબલ કહે છે કે તમારી દેહની વાસનાઓ અને દૈહિક જે આપણા વિચારો છે એ બધી બાબતોને આપણે છોડી દેવાની જરૂર છે. એક ચાકર તરીકે, એક કારભારી તરીકે, પ્રભુના સેવક તરીકે કે પ્રભુના બાળક તરીકે આપણે જ્યારે આપણા માલિક પ્રત્યે પ્રેમ નથી રાખતા અને આપણે તેને માન નથી આપતા, આપણે તેને રિસ્પેક્ટ નથી કરતા કે રેવરન્સ નથી આપતા, અને આપણે એના જેવું જીવન નથી જીવતા, એટલે કે પવિત્ર જીવન નથી જીવતા, અને આપણે આપણી ગમા અણગમા આપણી ઈચ્છાઓનું બલિદાન નથી આપતા, આપણે આપણું શ્રેષ્ઠ જો એને નથી આપતા, દેવને પ્રાયોરિટી નથી આપતા, ત્યારે દેવ બહુ ખેદિત થાય છે, એ દુઃખી થાય છે. કારણ કે એને બહુ સ્પેસિફિક પર્પઝથી એક કામ આપણને સોંપીને અહીંયા મોકલ્યા છે. એ આપણે વિચારવાનું છે કે શું કામ. અને એ કામ તો એ જ છે કે જે કંઈ એણે આપણને આપ્યું છે, આપણા સંપર્કમાં આવે છે જે કંઈ પણ બાબતો, એનો બહુ વિશ્વાસુપણે આપણે એનો કારભાર કરીએ. અને જ્યારે દેવ ખેદિત થાય છે ત્યારે એ બધી બાબતો આપણા જીવનની અંદર અલગ રીતે આવે છે. એ જ્યારે ઈશ્વર આપણા જીવનથી દુઃખી હોય ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે જીવનની અંદર તમને આશીર્વાદો, કૃપા અને દયાનો અનુભવ કદી પણ નહીં થાય. દેવ પ્રત્યે પ્રેમ વિના તમારું વિશ્વાસુપણું શક્ય નથી. દેવ પ્રત્યે માન કે રેવરન્સ વિના તમારું વિશ્વાસુપણું શક્ય નથી. દેવ જેવી પવિત્રતા વિના તમારું કે મારું વિશ્વાસુપણું શક્ય નથી. અને દેવ માટે જતું કરવું, આપણી ઈચ્છાઓ ગમા અણગમા મૂકી દેવા અને દેવને શ્રેષ્ઠ આપી દેવું, એના વિના આપણું વિશ્વાસુપણું એ શક્ય નથી. માલાકી પ્રબોધકના પુસ્તકના પહેલા અધ્યાયમાં આ 4 બાબતો આપવામાં આવી છે. દેવે પોતાની વ્યથા રજૂ કરી છે અહીંયા આગળ. માલાથી આપણે વાંચ્યું માલાકીનું, અને આ જે 4 બાબતો છે કે પ્રેમ, રેવરન્સ એટલે કે રિસ્પેક્ટ, પવિત્રતા અને દેવને આપણું શ્રેષ્ઠ આપવું, દેવ માટે જતું કરવું, એ 4 બાબતોને લઈને દેવ આક્રોશ અને હૃદયની ગ્લાની વ્યક્ત કરે છે. અને મારી સાથે બોલો માલાકી પ્રબોધકનું પુસ્તક હું પ્રયત્ન કરીશ કે 10 મિનિટમાં પૂરું કરી દઉં. બહુ અજાયબ જેવી બાબતો અહીંયા લખવામાં આવી છે. અને પહેલો અધ્યાયની પહેલી કલમમાં કહે છે કે માલાકી દ્વારા ઇસ્રાયેલને પ્રગટ કરવામાં આવેલી યહોવાના વચનરૂપી દેવવાણી. આ યહોવા પોતે અહીંયા આગળ વાત કરે છે. ત્યાં પહેલી જ બાબત લખવામાં આવી છે કે છે યહોવા કહે છે કે મેં તમારા પર પ્રીતિ રાખી છે, તેમ છતાં તમે પૂછો છો કે કઈ બાબતે તે અમારા પર પ્રીતિ રાખી છે. આ ઇઝરાયલ પ્રજાને પ્રભુ કહે છે લવ, પ્રેમ. પ્રેમ શું છે? ધેટ ઇઝ ઇમોશન, એ લાગણી છે. અને યહોવા કહે છે કે તમને મારા પ્રત્યે કોઈ લાગણી જ નથી. મેં તમારી પર પ્રેમ કર્યો અને તમે એમ કહો છો કે ભાઈ તે શું કર્યું મારી માટે, હું આટલું કરું છું તમારી માટે. અને તમે જૂનો કરાર વાંચશો તો પ્રભુએ ઇઝરાયલ પ્રજા પર બહુ પ્રેમ કર્યો હતો. ભયંકર ગજબના ચમત્કારો કર્યા છે અને કેટલી બધી બાબતો કરી છે. તમે હજકેલ પ્રબોધકના પુસ્તકમાં, મને અત્યારે અધ્યાય યાદ નથી પણ બહુ શોર્ટમાં તમને કહી દઉં, ત્યાં કહે છે કે ઇઝરાયલ પ્રજાને માટે એ કહે છે કે તને મેં
લોહીમાં ખદબદથી કહે છે કે તું જન્મી અને હજુ તો તારી નાળ પણ કાપેલી નથી અને તને કહે છે ઝાડીઓમાં નાખી દેવામાં આવેલી, તું લોહીમાં ખદબદતી હતી અને હું ત્યાંથી પસાર થયો અને મેં તને જોઈ અને મેં તને ત્યાંથી ઊંચકી લીધી, મેં તને નવડાવી, મેં તને દ્રાક્ષારસને તેલ લગાડ્યા અને મેં તને કેર કરનારને, માવજત કરનારને મેં તને સોંપી, મેં એને માવજત કરનારનું મેં એને વેતન ચૂકવ્યું અને કહે છે કે હું ત્યાંથી ચાલ્યો ગયો અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે કહે છે કે મેં તને જોઈ, તું સુંદર હતી, કહે છે તું પરણવા લાયક હતી અને કહે છે કે મેં તારી સાથે લગ્ન કર્યા અને પછી મેં તને કહે છે લગ્ન કર્યા એટલે કે મેં તને એક પોઝિશન આપી, મેં તને એક સ્થાન આપ્યું, પણ કહે છે કે તે પર્વતો પર ને ખીણો પર ને જ્યાં જુઓ ત્યાં તે કહે છે મારી વિરુદ્ધમાં તે વ્યભિચાર કર્યો. કહે છે તું ક્યાં લોહીમાં રગદોડાતી હતી અને ક્યાં ઉઠાવીને મેં તને મારી પત્ની, મારી સ્ત્રી બનાવી અને કહે છે કે તે વ્યભિચાર કર્યો. અને અહીંયા આગળ અને એટલા માટે યહોવા બાપ કહે છે કે મેં તને પ્રેમ કર્યો. ત્યારે એ પ્રજા શું કહે છે કે તે અમને ક્યાં પ્રેમ કર્યો છે, તે અમને ક્યાં. આપણે જ્યારે પાપ કરીએ છીએ ને ત્યારે આપણે ઈશ્વરને એમ કહીએ છીએ દૈવે જગત પર એટલો પ્રેમ કર્યો, દૈવે ફ્રાન્સિસ પર એટલો પ્રેમ કર્યો કે પોતાનો એકનો એક દીકરો મોકલી આપ્યો. એ સારું કે ફ્રાન્સિસ તેના પર વિશ્વાસ કરે અને ફ્રાન્સિસનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. જ્યારે હું પાપ કરું છું ને ત્યારે હું દેવનો અને દેવના દીકરાનો અનાદર કરું છું. ઈસુએ દેવ હોવાનું પકડી રાખ્યું નહીં. કેમ? કારણ કે એ મને પ્રેમ કરતો હતો એટલે માણસના રૂપમાં મારા આકારમાં આવીને મારા માટે વધસ્તંભ પર ચડ્યો. એનો પ્રેમ પ્રગટ કરે છે. અને હું એમ કહું કે તે મને ક્યાં, જ્યારે પણ આપણે પાપ કરીએ છીએ ને ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે ભાઈ હટ, તે મને ક્યાં પ્રેમ કર્યો છે. આપણે નિગ્લેક્ટ કરીએ છીએ અને એટલા માટે પહેલી બાબત છે ઇમોશન. અને અહીંયા પ્રભુ કહે છે કે લવ, પ્રેમ, તે મને પ્રેમ, મેં તને પ્રેમ કર્યો અને તે મને કહે છે કે ક્યાં પ્રેમ કર્યો છે એવું તમે કહો છો. અને એટલા માટે જો તમારા હૃદયની અંદર પ્રેમ નથી ઈશ્વર પ્રત્યે તો તમે વિશ્વાસુ ચાકર કદી પણ નહીં થઈ શકો. ગદ્દાર અને કદર નહીં કરનાર, પ્રેમની લાગણીને નહીં સમજનાર એ તમે બાબત કરી રહ્યા છો. હવે બીજી બાબત ત્યાં આગળ કહે છે જો માલાખી બીજી બાબત કે છે રિસ્પેક્ટ, માન, રેવરન્સ. છઠ્ઠી કલમમાં આગળ કહે છે હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યનો દેવ યહોવા તમને પૂછે છે કે પુત્ર પોતાના પિતાને ને ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે. આપણે પ્રભુ મંદિરમાં દર રવિવારે આવીને ઓ આકાશમાંના બાપ કરીને અથવા તો ભજન કરીને ગીતો ગાઈને આપણે પ્રભુને બાપ કહીને બોલાવીને પ્રભુનું ભજન તો કરીએ છીએ, પણ પ્રભુ અહીંયા કહે છે કે જો તું મને બાપ કહે છે તો પાપ કરતી વખતે તું મારું માન નથી રાખતો. મારું માન ક્યાં છે? જો હું તારો બાપ છું, હું તારો માલિક છું, તો મારું રેવરન્સ ક્યાં છે? વિશ્વાસુ ચાકર. મારા જીવનની અંદર જો પ્રભુ પ્રત્યે માન નથી, પાપ કરતા મને ખૂંચતું નથી, તો પ્રભુ કહે છે જો તું મને બાપ કરીને બોલાવે છે બધાની સામે જાહેરમાં તો મારું માન ક્યાં છે? જો તું મને માલિક કરીને બોલાવે છે તો કહે છે કે મારો રિસ્પેક્ટ, મારો રેવરન્સ ક્યાં છે? અને પછી કહે છે 7મી કલમ, તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચડાવો છો, તેમ છતાં તમે પૂછો છો કે અમે કેવી રીતે તમારા નામનું અપમાન કર્યું છે. યહોવાની મેટ તો તિરસ્કાર પાત્ર છે એવું કહીને તમે અપમાન કરો છો. વળી તમે આંધળા જાનવરના બલિદાન આપો છો ને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી. તમે લંગડા તથા રોગિષ્ઠ જાનવરનું બલિદાન આપો છો ને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી. હવે આંધળા અને રોગિષ્ઠનું બલિદાન આપવું એનો અર્થ એ થયો કે હું અનીતિથી, બેઈમાનીથી, ઈશ્વરની વિરુદ્ધ આચરેલા કૃત્યોથી ભરેલું જીવન લઈને હું દેવળમાં આવીને વેદીની પાસે હું લોકો દેખાય, લોકો જોવે એ રીતે હું મારી જાતને બહુ સારો પોર્ટ્રેટ કરું છું. અથવા તો પછી અનીતિથી પૈસો કમાયેલો લાખો રૂપિયા એ હું લોકોને દેખાડવાને માટે હજારોનું દાન જાહેરમાં કરું છું. ફ્રાન્સિસ મેકવાન તરફથી 1 લાખ રૂપિયા દાન. પણ લાયો ક્યાંથી 1 લાખ? અંડર ટેબલ કાઢ્યા, ચોરી લીધું, લૂંટફાટ કરી. એ આંધળું, લૂલું લંગડું અને રોગિષ્ઠ બલિદાન પ્રભુ કહે છે કે તમને મારું માન નથી, તમે લાચના પૈસા મારી માટે આપો છો. કે છે
હું લાચ્યો છું, પ્રભુ કહે છે. જો તમે કારભારી છો તો રિસ્પેક્ટ રાખવું પડશે પ્રભુનું. એ માલિક છે, હાલત ખરાબ કરી નાખશે. અને પછી આગળ કહે છે, આ બહુ ગજબ વસ્તુ લખી છે. આગળ શું કહે છે ખબર છે? કહે છે કે વારું ત્યારે કહે છે, તારા સુબાને અથવા જાનવર, તું આવા જાનવરની ભેટ કરે અથવા તો એ તારા પર કહે છે પ્રસન્ન થાય. તમારા અધિકારીઓને, આપણી નોકરી કરતા હોય અથવા તો કોઈ આપણા ઉચ્ચ અધિકારીને જ્યારે એ આવે અને તમે એને તૂટલી ઘડિયાળ અથવા તો તૂટલો કપ કે કંઈ બી એવી વસ્તુ ક્રેક પડેલી એવી, લો સાહેબ હું મારા ગિફ્ટ લાવ્યો, તો શું કરશે તમને? નોકરી પરથી બરતરફ કરી દેશે અથવા તમને પ્રમોશનના બદલે ડિમોશન કરી દેશે. એ જો ખુશ ના થતો એવાથી, તો તમે તો કેવું કેવું લાવીને કે છે મારું અપમાન કરો. પ્રભુનું અપમાન ના કરાય સાહેબ આપણાથી. આપણે ચાકર છીએ, કારભારી છીએ, હું સેવક છું. મારા માલિકનું અપમાન મારાથી ના થાય. અને પ્રભુ અહીંયા આગળ ખેદિત થઈને કહે છે કે તમે એને કહેવું પડે છે, એટલી હદે હું નઠોર અને કઠોર થઈ ગયો છું, એટલી હદે મારી ચામડી જાડી થઈ ગઈ છે, મારા કાન બહેરા થઈ ગયા છે, મને સંભળાતું નથી. અપમાન મારા પ્રભુનું કરું છું. અને આગળ જો 9મી કલમ, તો હવે કૃપા કરીને દેવની મહેરબાની માટે વિનંતી કરો કે તે આપણા પર કૃપા રાખે. તમારા હાથથી એવું થયું છે તો શું તે તમારામાંના કોઈનો પણ સત્કાર કરશે? એમ સૈન્યનો દેવ એ કદી તમને ગિફ્ટ નહીં આપે, એ તમને આવ સારા તથા વિશ્વાસુ ચાકર નહીં કહે. અને 10મી કલમ કહે છે, આ હું હંમેશા મારા માટે લઉં છું. 10મી કલમ. અને હું ઘણીવાર દુઃખ અનુભવું છું કે હું કરવા પ્રયત્ન કરું છું પણ છતાં નથી થઈ રહ્યું. અને શું કરે 10મી કલમ? બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવા ના દે, એવો જો તમારામાં કોઈ હોય તો કેવું સારું. હું આ થવા પ્રયત્ન કરું છું મારા જીવનની અંદર. પ્રભુની વેદીઓ ઉપર આપણે અપમાન કરીએ છીએ, ગંદા જીવનો લાવીને પ્રભુને અર્પણ ચડાવીએ છીએ અને એવું બતાવે છે કે હું બહુ સારો છું. પ્રભુ કહે છે એટલે તમારામાં એવો કોઈ માયનો લાલ નથી કે વેદી બંધ કરી દે અને ઊભો રહી જાય સામે કે આ પવિત્ર વેદી છે, તમને હું એન્ટર નહીં થવા દઉં અહીંયા. I will not allow you to stand on this વેદી. એવો કોઈ નથી, પ્રભુ કહે છે. એવા બનો. સાચી વાત કહેતા ગભરાતા નહીં કદી, ગમે એવો ચમરબંધી હોય. પવિત્રતા, વેદીની પવિત્રતા જાળવો, પ્રભુ કહે છે. અને વેદીની પવિત્રતા ત્યારે જ તમે જાળવી શકશો જ્યારે તમારા જીવન પવિત્ર હશે. નહીં તો વેદીને દર રવિવારે આપણે અપવિત્ર કરતા રહીશું. કોપ આવશે સાહેબ. અને એટલે પાઉલ કહે છે કે દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરી છે. પવિત્રતા વગર વિશ્વાસુપણું કદી નહીં આવે. અને આગળ શું કહે છે? બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવા ના દે, એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું. સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી, તેમજ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારીશ નહીં. અરે ગમે તેવા કરોડોના દાન આપો ને, પણ તમે ગંદુ જીવન લઈને આવશો ને તો પ્રભુ કહે છે કે હું એને નહીં સ્વીકારું. કારણ કે તારું જીવન, મારે શું જોઈએ છે? મારે રૂપિયા પૈસા નથી જોઈતા, ધન દોલત જમીન નથી જોઈતી, મારે બંગલા ગાડીને, મને તો તારું પવિત્ર જીવન જોઈએ છે. પ્રભુ કહે છે એટલું જ કર ને તું મારી માટે, બાકી એ કરીશ ને તો હું બધું તારું સ્વીકારીશ. એ નહીં કરતો હું તારું કશું નહીં. તમે જો એક વસ્તુ યાદ રાખો, તમે જો વાંચશો ને ઉત્પત્તિનો 4થો અધ્યાયની શરૂઆતમાં, તો બાઇબલ સ્પષ્ટપણે કહે છે, પહેલે કહે છે કે દેવે કાઈનને માન્ય કર્યો, હાબેલને માન્ય કર્યો અને પછી તેનું અર્પણ માન્ય કર્યું. અને ત્યાં લખ્યું છે કે દેવે કાઈનને માન્ય કર્યો નહીં અને એટલે તેનું અર્પણ માન્ય કર્યું. પહેલે મારું જીવન ઈશ્વરની નજરમાં માન્ય થયેલું હશે તો જ મારી સેવાઓ માન્ય થશે. એ પુલપિટની ઉપરની સેવા હોય કે પુલપિટની નીચેની સેવા હોય, તો જ મારું અર્પણ, તો જ મારું જીવન માન્ય થશે. મારું જીવન જો પ્રભુને માન્ય નહીં હોય તો કોઈ સેવા માન્ય નહીં હોય. અને એટલે અહીંયા પ્રભુ કહે છે કે શું કહે છે કે હું તમારા હાથનું અર્પણ સ્વીકારીશ નહીં. અને પછી
કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશોમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારું નામ ધૂપ બાળવામાં તથા પવિત્ર અર્પણ ચડાવવામાં આવે છે. કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે મારું નામ વિદેશોમાં, પ્રભુ કહે છે કે હું પવિત્ર દેવ છું, લોકો મને માને છે, હું સર્વશક્તિમાન દેવ છું, અને તમે મને તુચ્છ ગણી કાઢ્યો છે. અને ચોથી બાબત, શ્રેષ્ઠ આપવું. તમારું શ્રેષ્ઠ આપણા જીવનમાં જતું કરવું, પ્રભુને માટે આપણી ઈચ્છાઓ આપણા અણગમા જતા કરવા. 13મી કલમથી, વળી તમે કહો છો કે જુઓ એ તો કેટલું બધું કંટાળો આપનારું છે. સૈન્યનો દેવ યહોવા કહે છે કે તમે તેની સામે છીક્યા છો, અને તમે જોર જુલમથી પડાવી લીધેલા લંગડા તથા માદા પશુને લઈને આવીને તેનું બલિદાન આપો છો. એવા અર્પણ તમે લાવો છો. શું હું તમારા હાથથી એવાનો અંગીકાર કરું? એમ યહોવા કહે છે. પણ હવે સાંભળો, પણ જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોડ ખાપડવાળું જાનવર અર્પણ ચઢાવે છે તે શાપિત થાવ. કેમ કે સૈન્યોનો દેવ યહોવા કહે છે કે હું મહાન રાજા છું, અને મારું નામ વિદેશોમાં બોલાય છે. મારી પાસે સારી વસ્તુઓ છે, સારી બાબતો છે, એ હું ઈશ્વર, આપણે દેવળમાં શું આપીએ છીએ પ્રભુને? પ્રભુ કહે છે કે તમે તમારું સારું, તમારા જીવનમાં તમારી વૃત્તિઓને સંતોષવાના માટે તમારી બેસ્ટ બાબતો તમે વાપરો છો, પણ મને તમે લૂલું લંગડું ને માઈક આંગલું આપો છો. યુ આર નોટ ગિવિંગ મી યોર બેસ્ટ. પ્રભુ તમારી પાસે ઉત્તમ માગે છે, તમારું બેસ્ટ છે એ આપો. લુકની લખેલી સુવાર્તામાં કહે છે કે જે માણસ પોતાના બાપનો, પોતાના ભાઈનો, પોતાની માનો, પોતાની બહેનનો અને પોતાની જાતનો પણ દ્વેષ કરતો નથી, એ મારો શિષ્ય થઈ શકતો નથી. એટલે આપણે બધાને છોડીને કંઈ હિમાલય પર નથી જતા રહેવાનું, પણ પ્રાયોરિટીની વાત છે. ગિવિંગ બેસ્ટ ઓફ યોર લાઈફ ટુ ગોડ. મારા જીવનનું બેસ્ટ એક જ વસ્તુ હોઈ શકે, અને એ તો મારું શુદ્ધ અને પવિત્ર જીવન. અને બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. એ જ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. ગીવ યોર બેસ્ટ ટુ ગોડ. પહેલી બાબત, પ્રેમ. ઈશ્વરને પ્રેમ કરો તો તમારું વિશ્વાસુપણું તો જ માન્ય થશે. બીજું, ઈશ્વરનું રિસ્પેક્ટ રાખો, એને માન આપો, તો તમારું વિશ્વાસુપણું તમે કર્યું કહેવાય. ત્રીજું, પવિત્રતા. તમારા જીવનમાં પવિત્રતા હોવી જોઈએ, તો તમારું વિશ્વાસુપણું એ માન્ય થયેલું ગણાશે. અને ચોથી બાબત, એ ગીવ યોર બેસ્ટ ટુ ગોડ. જો આ 4 બાબત તમારા જીવનમાં છે, ઈશ્વરને પ્રેમ કર્યા વગરનું તમારું વિશ્વાસુપણું તમને વિશ્વાસુ કારભારી નહીં બનાવી શકે. ઈશ્વરનો ભય રાખ્યા વગરનું, માન રાખ્યા વગરનું વિશ્વાસુપણું તમને જીવનનો વિશ્વાસુ કારભારી નહીં બનાવી શકે. પવિત્ર જીવન વગર તમે વિશ્વાસુ કારભારી નહીં બની શકો, અને ઉત્તમ અને શ્રેષ્ઠ આપ્યા વગર તમે વિશ્વાસુ કારભારી નહીં બની શકો. તમારા જીવન, આજે હું મારું જીવન તપાસું, તમે તમારું જીવન તપાસો. પ્રેમ, માન, પવિત્રતા અને બેસ્ટ જો આપણે ઈશ્વરને આપ્યું છે, તો પ્રભુ કહેશે કે આવ સારા તથા વિશ્વાસુ ચાકર. નહીં તો કહેશે કે આ નકામા ચાકરને અંધકારના ખાડામાં નાખી દો. આજે હું કેવો ચાકર છું? આજે દરેક જણ તમે તમારું જીવન તપાસો. હજુ સમય વહી ગયો નથી. નસકોરામાં શ્વાસ ચાલે છે. નસકોરામાં શ્વાસ બંધ થઈ જશે પછી કશું જ નહીં થાય. વધસ્તંભ આ પૃથ્વી ઉપર છે, સ્વર્ગમાં વધસ્તંભ નથી. માફી વધસ્તંભ પરથી મળે છે, સ્વર્ગમાં માફી નહીં મળે. ત્યાં ન્યાય થશે. છેલ્લા દિવસો છે, ચેતી જજો, સુધરી જજો. પ્રભુ આ સમજવાના માટે સહાયને મદદ કરે. પાઉલ કહે છે કારભારીએ વિશ્વાસુ થવું જરૂરી છે. શું હું વિશ્વાસુ કારભારી છું? પ્રભુ આ સમજવાના માટે સહાયને મદદ કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. આમેન.